કચ્છનું વધુ એક જિલ્લા વિશે જ્યાં વરસાદી માહોલ છે। પોરબંદરમાં ઘેડ પંથકમાં વરસાદી પાણી ફરી વળ્યા છે। આપણે ગઈકાલે પણ જોયું હતું કે પોરબંદરમાં પૂરબંદર જેવી સ્થિતિ સર્જાઈ હતી અને હવે આજે પણ એવી સ્થિતિ છે। ઘેડ પંથક જાણે કે બેટમાં ફેરવાયો છે। ભાદર, ઓઝત, મધુવંતી નદીઓના પાણી ખેતરોમાં ઘૂસી રહ્યા છે। ભારે વરસાદને પગલે અનેક માર્ગો પર પાણી હજુ પણ ભરાયેલા છે। અનેક ગામડા એવા છે કે જ્યાં વરસાદી પાણી ભરાયેલા છે, જેના કારણે લોકોએ પોતાના ધંધા રોજગાર પણ બંધ રાખ્યા, કારણ કે વરસાદ એટલો બધો છે, પાણી સતત અહીંયા ભરાયેલા છે અને અહીંયા ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે। તેના કારણે હાલ દુકાનો બંધ રાખવામાં આવી છે। ઘેડ પંથકના આ દ્રશ્યો છે કે જ્યાં ચારે બાજુ ફક્ત અને ફક્ત પાણી જ જોવા મળી રહ્યું છે અને હજુ પણ ભારે વરસાદની આગાહી પોરબંદરમાં હવામાન વિભાગે વ્યક્ત કરી છે। જે વરસાદ વરસ્યો છે તેના કારણે સ્થાનિક નદીઓમાં પાણીનો પ્રવાહ વધી રહ્યો છે અને આ નદીઓના પાણી ગામમાં ઘૂસી રહ્યા છે। ખેતરોમાં પાણી ફરી વળ્યા છે, તેના કારણે તેમના પાકને પણ નુકસાનની ભીતિ છે। ગઈકાલે તો આપણે જોયું હતું કે પોરબંદર આખું જાણે કે પોરબંદર થઈ ગયું હતું। દૂર દૂર સુધી પાણીનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું। એકંદરે થોડું ઘણું પાણી ઓછું થયું છે, પરંતુ હજુ સુધી સંપૂર્ણપણે પાણીનું